જ્યારે કોઈ સંખ્યાને 357 વડે ભાગવામાં આવે, કોઈ સંખ્યા મને ખબર નથી, એને ભાગવાનું 357 વડે, જો કેટલી મોટું પદ, ત્યારે શેષ 39 વધે છે. શેષ વધે છે 39. 39 શેષ વધે છે. જો આ જ સંખ્યાને, આ જ સંખ્યા એટલે n ને 17 વડે ભાગવામાં આવે, 17 વડે ભાગવામાં આવે તો શેષ કેટલી વધે? આ પ્રકારના પ્રશ્નમાં આવું હોય જ કે 17 ના ઘડિયામાં આ સંખ્યા આવે. ચેક કરી લો, આ સંખ્યા 17 વડે ભગાશે જ. જો આ આનો અવયવ હોય, આ આનો અવયવ હોય તો સિમ્પલ આ શેષ કેટલી આવે? આ 39 જે શેષ હતી એ અહીંયા મૂકી દો. 17 દુ 34, બંનેનો તફાવત, તો શેષ કેટલી? તો કે 5. ટીક કરો, જવાબ. પહેલી શેષને ભાગવાની, યસ બેટા, પહેલી શેષને ભાગવાની. સિમ્પલ લોજિક. તો પરીક્ષામાં કઈ જ લખવાનું નહીં. પહેલાની શેષ કેટલી? તો કે 39, ડાયરેક્ટ 17 એને ભાગે, મોઢે કરો. 17 દુ 34, કેટલા બચ્યા? તો કે 5. કેટલા સેકન્ડ લાગે? 5 સેકન્ડ લાગે. 5 સેકન્ડનો સમય લાગે. ખાલી 5 જ સેકન્ડનો સમય લાગે તમને પરીક્ષામાં. ઓકે, તો બીજો એક પ્રશ્ન એ પૂછું ભાઈ, એમને થોડી છોડાય તમને. ઓકે, બીજો એક પ્રશ્ન પણ પૂછું છું તમને. જોજો, અહીંયા હું થોડા ટ્વિસ્ટ કરી નાખું અને પ્રશ્ન બદલી નાખું. ચલો આન્સર આપો. મુકાઈ ગયો? શું કરો? બહુ ખરાબ છે યાર. બહાર બહાર કહી દેવાના, બધા કહી દેવાનું. હવે પાપા પગલી બીજા નંબરનો લેક્ચર મુકાઈ ગયો છે, ચેક કરી લેજો. બીજા નંબરનો હતા, ચેક કરવાના જતા, એટલે 12 અંદર ના આવતા. બીજા નંબરો પાપા પગલી મુકાઈ ગયો છે. ફર્સ્ટ લેક્ચર પછી બીજો લેક્ચર આવશે ને, આ થર્ડ લેક્ચર બતાવશે તમને. જવાબ સરસ ભાઈ. 13 ના ઘડિયામાં 91 આવે? તો કે હા આવે, તો જ આ પ્રશ્ન બને, તો પ્રશ્ન બને જ નહીં. તો શેષ કેટલી વધી? તો કે 50. 50 ને કોણ ભાગશે? તો કે 13. 13 તરી 39, કેટલા બચ્યા? તો કે 11. તમારો જવાબ. બસ પૂરું થઈ ગયું બેટા. 11. 11 તમારો જવાબ. 11 તમારી શેષ. સમજાય છે બધાને? બધાને સમજાય છે ભાઈ? યસ ઓર નો? રેડી? ઓકે, તો આ કોન્સેપ્ટ આપણને ક્લિયર. હવે થોડા નોર્મલ પ્રશ્ન ટ્રાય કરીએ, જેમાં કોઈ કોન્સેપ્ટની આપણને જરૂર નથી. નોર્મલ પ્રશ્ન ટ્રાય કરવાના, ખાલી વાંચવાના પ્રશ્ન કરી શકાશે. અહીંયા જો લલ્લુ પંજુ હતું ને, હા. કોઈ એક સંખ્યાને 5 વડે ભાગતા શેષ 3 વધે છે. પ્રશ્ન બદલાઈ ગયો. જો કોઈ એક સંખ્યાને 5 વડે ભાગતા શેષ 3 વધે છે. ઓકે ભાઈ, ઠીક છે. તો તે જ સંખ્યાના વર્ગને, આ જે સંખ્યા હતી એના વર્ગને 5 વડે ભાગતા કેટલી શેષ વધે? હવે હું 5 વડે ભાગું તો શેષ કેટલી વધે? હવે આમાં એ શોર્ટકટ કામ નહીં આવે, તો કઈ વાંધો નહીં ભાઈ. એમને એવું કીધું છે કે એવી કોઈ પણ સંખ્યા ચાલે, 5 વડે ભાગો ને 3 વધે તો એવી સંખ્યા ધારી લો ને. કેવી રીતે ધારવાની? 5 નો ઘડ્યો બોલો અને અહીંયા 5 એકુ કરો, 2 કરો, 3 કરો, 4 કરો, તમારી મરજી હોય કરો. તો આપણે સહેલું ના કરીએ? 5 એકુ 5. આમની બાદ બાકી 3 ક્યારે થાય? જ્યારે આ સંખ્યા 8 હોય. લો, મેં આ સંખ્યા ધારી લીધી. મેં ધારી લીધી. હજુ બાકી બેટા, હજુ કોન્સેપ્ટ છે, હજુ 2 કોન્સેપ્ટ છે ચેપ્ટરમાં. હજુ છે. આ ચેપ્ટર બહુ લેન્ધી છે, સારું છે, અને બહુ પ્રશ્ન આમાં અલગ અલગ વેરાયટી આપે છે. એટલે આ ચેપ્ટર હજુ આગળ વધારવાનું છે આપણે. હો,
ઓકે, તો અહીંયા 5 એકુ 5 કરીને તફાવત 3 લાવવા 8, તો હવે આ સંખ્યા 8 ધારી હોય તો આ સંખ્યા 8 નો વર્ગ 64 હોય. લો શું ફરક પડ્યો? તો 5 ના ઘડિયામાં 64 જોઈ જવું હોય તો શેષ કેટલી આવે? જો 5 એકુ 5 કેટલું બચ્યું? તો કે 14. 5 દુ 10 કેટલું બચ્યું? તો કે 4. તો જવાબ તમારો 4. जवाब તમારો 4. કેટલું સહેલું બોલો, कितना इजी है भाई ये. સમજાય છે બધાને? સમજાય છે? ઇઝી છે એકદમ. આવો કોઈ પણ પ્રશ્ન પૂછાય તમે સંખ્યા જાતે ગમે તે ધારી લો, પરીક્ષામાં ફરક નહીં પડે જવાબમાં. જવાબ બેઠે બેઠો એ જ આવશે, કોઈ ફરક નથી પડવાનો. સમજાયું ભાઈ? હે બસ આ રીતે કરવાનો. ગમે તે તમે કહો સાહેબ અહીંયા 2 લઉં તો ચાલે, તો પણ ચાલશે બેટા. જો 2 5 ગુણ્યા 2 10 લો તો અહીંયા 13 આવે. અહીંયા 13 નો વર્ગ કરો 169, તો એ જવાબ 4 જ આવશે. ચેક કરવો હોય તો કરી લેજો. 3 નો વર્ગ કરે ચાલે? ના ચાલે બેટા. જો એવું ના કરતા કહું આનો વર્ગ મૂકી દઉં, ના, એ પદ્ધતિ બિલકુલ કામ નહીં કરે બેટા. આ પદ્ધતિ બિલકુલ કામ નહીં કરે. તમને કીધું છે કોઈ સંખ્યાને 5 વડે ભાગીને શેષ 3 વધે એવી સંખ્યા ધારો અને એનો વર્ગ કરો અને 5 વડે કપાય તો શેષ 4 વધે. ઓકે, હા વિશાખાબેન આમાં ક્યાં બેટા રિપીટ કરવાની કોઈ જરૂર લાગે છે? 3 ના વર્ગથી ભલે જવાબ આવતો હોય અહીંયા આવશે, દરેક પ્રશ્નમાં નહીં આવે. એટલે 3 નો વર્ગ ના વાપરતા પ્લીઝ. 3 નો વર્ગ ના વાપરતા, મહેરબાની કરજો બેટા. એવી કોઈ સંખ્યા જેને 5 વડે ભાગવું તો શેષ 3 આવે એવી સંખ્યા ધારવા. 5 એકુ 5 તફાવત 3 ક્યારે આવે? જ્યારે 8 હોય. હવે આ સંખ્યાનો વર્ગ કરો, એને 5 વડે ભાગો તો શેષ કેટલી આવે? વર્ગ 64. તો 5 ગુણ્યા 12 60 થાય. તો કેટલા બચે? તો કે 4. આમાં કામ આવશે બેટા, દરેક વખતે સાચો નહીં આવે એટલે એવું ના કરતા. ઓકે, એકાદ પ્રશ્ન હજુ આપું તો તમને સમજાય કે સાહેબ દર વખતે આવું થાય છે કે નહીં. જો તો દર વખતે આવું નહીં થાય બેટા, એટલે હું તમને કહું છું કે તમે શોર્ટકટ કરવા ના જશો. હવે પ્રશ્ન હું બદલીને તમને આપું, બરાબર? ઓકે, કોઈ એક સંખ્યાને અહીંયા આપણે લખી દઈએ 9 વડે ભાગતા શેષ 7 આવે છે. તે જ સંખ્યાના વર્ગને 9 વડે ભાગતા શેષ કેટલી આવે? આપો આન્સર. 23 લીધું હોય તો પણ ચાલે, તો પણ ચાલે. મેઠાજી ઠાકોર ચાલે બેટા. હવે શું કીધું છે? કોઈ એક સંખ્યાને હું 9 વડે ભાગું, શેષ 7 આવે છે. હવે તે જ સંખ્યાના વર્ગને 9 વડે ભાગું તો શેષ કેટલી આવે? તો શું ધારવાનું? 9 એકા 9, 9 એકા 9. બાદ બાકી 7 ક્યારે થાય બેટા? કે આનાથી આ સંખ્યા 7 મોટી હોય તો અહીંયા હોવું જોઈએ 16. 16 માઇનસ 9 7, તો આપણી સંખ્યા 16. અહીંયા 16 નો વર્ગ, 16 નો વર્ગ એટલે 256 આપણી સંખ્યા આવે, એનો વર્ગ કરી નાખ્યો. હવે 9 વડે ભાગો. હવે 9 વડે ભાગીએ તો શું થાય? જો 9 દુ 18 બચ્યા 76 અને 9 અઠ્ઠા 72 બચ્યા 4. તમારો જવાબ બરાબર 4 શેષ આવે. રેડી? અહીંયા વર્ક કરશો ને તો આન્સર સેમ આવશે, પણ દર વખતે નહીં આવે બેટા, એટલે આપણે એવું કોઈ શોર્ટકટ નથી વાપર્યું. આ 3 કોણ લાવે છે? ચિરાગભાઈ 3 ક્યાંથી આવ્યું? દીપિકાબેન 3 ક્યાંથી આવ્યો? શેષ 4 વધે બેટા. કાहे को लोचा मार रहे हो? चलो આટલું ક્લિયર છે. આગળ વધું. ઓકે, ચલો હજુ 2-3 પ્રશ્નો જોવાના છે આપણે સારા એવા લેવલના.
કેમ કે હજુ મને લાગતું હતું આજે પતી જશે, પણ આજે 2 કોન્સેપ્ટ બાકી રહી ગયા યાર. તો કંઈ વાંધો નહીં, આપણે કોઈ ઉતાવળ નથી. ભલે એક સેશન એક્સ્ટ્રા લેવો પડે આ ચેપ્ટરમાં, ભલે 3 સેશન થાય, બીજા બધામાં મેનેજ થઈ જશે. અને પહેલું તમારું ચેપ્ટર છે એટલે આપણે ધીમે ધીમે બેઝ બનાવીએ છીએ. પછી તમે મારા ટ્યુનિંગ સાથે આવી જશો ને, તમારી ઝડપ મસ્ત વધી જશે. ઓકે, આન્સર 4 આવે બેટા પહેલામાં. હવે જો અહીંયા, હવે કોન્સેપ્ટ સમજાવી દઉં, પછી આગળ એના પ્રશ્નો સોલ્વ કરીએ. હું કોન્સેપ્ટ તમને સમજાવતો રહીશ, પ્રશ્ન કરાવીશ. કોન્સેપ્ટ સમજાવીશ, પ્રશ્નો કરાવીશ, તો તમને તરત ક્લિયર થતું જાય. મારી ટાઈપિંગ મિસ્ટેક થઈ છે બેટા કોઈ? 16 નું 56, 9 દુ 18, બચ્યું 7 6 9 8 72 અને 4. બરાબર છે? ઓકે ઓકે, રેડી છે, રેડી. ઓકે, જો હવે કોન્સેપ્ટ તમને જે સમજાવવા માંગુ છું એ કોન્સેપ્ટ તમને કહું. અહીંયા ધ્યાન આપજો અને આનો જવાબ તમારે મને આપવાનો. હું તમને એક પ્રશ્ન પૂછું, 19માં નાનામાં નાની કઈ સંખ્યા બાદ કરવાથી મળતી સંખ્યાને 5 વડે ભાગી શકાય? આન્સર આપો. અહીંયા બીજો પ્રશ્ન, 19માં એ બદલી નાખીએ આપણે, ચલો કંઈક. પિસ્તાલીસમાં નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરવાથી મળતી સંખ્યાને 7 વડે ભાગી શકાય? બહુ સરસ. આટલો ઝડપી જવાબ તમે કેમ આપી શક્યા? અને કોઈ કેનો ખોટો નહીં, ના જ પડે, કોઈ પણનો ખોટો ના પડે. તમે કેમ આપી શક્યા? તમે પોતે વિચારો, તમે કઈ પદ્ધતિ વાપરી? તમને મેં કીધું તું કે 19માં હું નાનામાં નાની કઈ સંખ્યા બાદ કરું કે મળતી સંખ્યાને 5 વડે ભાગી શકાય. તો તમે એવું વિચાર્યું કે આમાંથી હું કેટલા કાઢું તો 5ના ઘડિયામાં આવતી સંખ્યા મળે, તો 5ના ઘડિયામાં આવતી આની પહેલા 15 હોય તો આમાંથી તમારે 4 કાઢવાના. આવું તમારા મગજમાં આવ્યું ને બેટા? આવું તમારા મગજમાં આવ્યું. એનો મતલબ તમે 5નો ઘડિયો બોલ્યા. એનો મતલબ તમે 19ને 5 વડે ભાગ્યું બેટા. જો ખરેખર તમે આવું કર્યું તો પદ્ધતિ એ જ છે. મારે કોઈ સંખ્યાને બાદ કરીને ભાગે એવું બનાવવું હોય કે કોઈ સંખ્યાને ઉમેરીને ભાગે વડે એવું બનાવવું હોય તો પદ્ધતિ જોજો. અત્યારે આવડ્યું મોઢે, કેમ કે નાની સંખ્યા હતી, પરીક્ષા મોટી સંખ્યા આવશે ભાઈ. આ તમને શીખવાડું છું, નાનાથી શીખવાડીશ, આવડી જાય એટલે મોટા ઉપર જવાય. તો તમારે શું કરવાનું? જે સંખ્યા આપી હોય આમાં બાદ કરીને 5 વડે ભગાય એવી બનાવી છે તો 5 વડે ભાગાકાર શરૂ કરવાના. તો 5 તરી 15. કેટલા બચ્યા? તો કે 4. એનો મતલબ આની પાસે 15 સુધી ભગાય એવું હતું, વધારાના 4 બચ્યા. આની પાસે 4 વધારે સંખ્યા છે તો એ નહીં ભગાય. એનો મતલબ જો મારે બાદ કરવું હોય, આ 4ને હું બાદ કરી દઉં, આમાંથી જો હું 4 બાદ કરી દઉં તો મને મળે 15. 5 આને ભાગી શકે. તો બાદ કરવા માટે કોણ બાદ કરવાનું હોય? તો હંમેશા જે શેષ મળી એને બાદ કરવી. આ તમારો કોન્સેપ્ટ થઈ ગયો. આ તમારા માટે પદ્ધતિ થઈ ગઈ. કોઈ પણ સંખ્યામાંથી શું બાદ કરું કે 17 વડે કપાય? તો 17 વડે ભાગાકાર શરૂ કરો. જે શેષમાં બચ્યું એ બાદ કરો. કેમ કે શેષ એટલે શું? શેષનો મતલબ એવો થાય, આના ઘડિયામાં અટક્યા પછી આટલી વધારે બચ્યા, આડું વધારાનું પડ્યું છે. શેષ એટલે વધારાની આઈટમો પડેલી. આ વધારાનો ભાગ એને કાઢી નાખો તો એ 5 વડે કપાશે. તો ખબર પડી? જ્યારે પણ શબ્દ આવે કે કોઈ સંખ્યામાંથી હું કેટલા બાદ કરું અને કોઈ સંખ્યા વડે કપાય એવું મારે શોધવું હોય તો મારે બાદ શું કરવાનું?
તો મારે શેષ બાદ કરવાની. આ વસ્તુ યાદ રાખજો. બાદ કરવાની શું? તો કે શેષ. ક્લિયર છે? કમેન્ટ કરજો ખાસ. યસ સમજાયું એવું કમેન્ટ કરજો. મને હવે કીધું છે કે આમાં હું કેટલા ઉમેરું 7 વડે કપાય. કઈ વાંધો નહીં, ઉમેરવાના છે. પહેલા ભાગાકાર શરૂ કરો. તો 45 7 આપણે ઘડ્યો જ કરવાનો. 7 6 42. આની પાસે 3 વધારાના છે. જો બાદ કરવાના કીધા હોત તો 3 બાદ કરો. બાદ કરવાના કીધા હોત. મને બાદ નથી કરવાના, મને ઉમેરવાના કીધા છે. અને 7 વડે કપાય. 7 ના ઘડિયામાં અહીંયા ઓછામાં ઓછી 7 સંખ્યા હોય તો કપાય. એનો મતલબ આને મારે અહીંયા સુધી પહોંચાડવો પડે. અહીંયા જે સંખ્યા હોય એને અહીંયા સુધી પહોંચાડવો પડે. તો આમાં કેટલા ઉમેરવાના ખબર છે? આમાં કેટલા ઉમેરવાના? તો 7 અને 3 નો જે તફાવત હોય ને એ ઉમેરવાના. આમનો તફાવત કેટલો? તો કે 4. તો આમાં હું 4 ઉમેરું તો આ 7 થઈ જાય અને 7 એકુ 7 પછી કપાય. તો ઉમેરવા માટે આ નીચે વધ્યો નહીં ઉમેરવાનો. તમારે ઉમેરવાની વસ્તુ કીધી હોય, જ્યારે ઉમેરવાનું છે તો શું ઉમેરવાનું? તો કે જે ભાજક હતો, ભાજક અને શેષનો જે તફાવત આવે એ ઉમેરવાનો. લાઈટ થઈ ભાઈ? કોન્સેપ્ટ સમજાયો? બાદ કરવાનો હોય તો ભાગાકાર પછી શેષને બાદ કરી દો. ઉમેરવાનું હોય અને પછી ભગાય એવું જાણવું હોય તો શું ઉમેરવાનું? તો કે આ બંનેનો તફાવત ઉમેરવાનો. આમનો તફાવત 4 ઉમેરવું તો જ આ 7 બને અને પછી 7 7 ને કાપી શકે. કોન્સેપ્ટ ક્લિયર છે ભાઈ? સમજાય છે બધાને? યસ બોસ? સરસ. તો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય એવા કરાવું. હેડો, બે વસ્તુ રિપીટ કરો મારી સાથે. બાદ કરવાનું હોય તો શેષ બાદ કરવાની. ઉમેરવાનું હોય તો ભાજક માઇનસ શેષ ઉમેરવાની. બાદ કરવાની હોય તો શેષ બાદ કરવાની. ઉમેરવાની હોય તો ભાજક માઇનસ શેષ ઉમેરવાની હોય. રેડી છે? ચલો ત્યારે આગળ પ્રશ્ન ये रहा आपके स्क्रीन पे. હેડો, 267338 માંથી નાનામાં નાની કઈ સંખ્યા બાદ કરવી જોઈએ? બાદ કરવી તો શેષ બાદ કરવાની છે, જેનાથી તે સંખ્યાને 17 વડે નિશેષ ભાગી શકાય. 17 વડે નિશેષ ભાગી શકાય. ઓકે, કઈ વાંધો નહીં. કાઢવાની કે ઉમેરવાની? 17 વડે ભગાવી બનાવી છે, 17 વડે ભાગવાનું શરૂ કરો. તો 267338. હવે અડધા લોકોને પરીક્ષામાં આ પ્રશ્ન આવે એટલે 17 જોઈને ગભરી જાય. 17 નો ઘડ્યો ના આવડતો હોય તો લોચા પડે. 17 થી શરૂ કરો. 17 એકુ 17 બચ્યું 6 7 8 9 અને 7. 17 50 85 બચ્યું 12 અને આ તગડો. ઓકે, 17 6 જો મને યાદ નથી હો ખરેખર, તો પણ યાદ હોવું જોઈએ ખરેખર. 17 કે મારે પરીક્ષા નથી આપવાની ભાઈ. 17 ગુણ્યા 6 કે 7 કેટલા આવશે? 6 102 થશે. 102 માં 17 19 થશે. 17 ગુણ્યા 7 119 4 પછી બચ્યો 3. 17 દુ 34 બચ્યા 9 8. 17 50 85 છેલ્લે બચ્યા બેટા શેષમાં 13. નિયમ શું હતો? નિયમ શું હતો? કેટલા બાદ કરું કે 17 વડે કપાય? તો કે શેષ બાદ કરો તો જવાબ તમારો 13. જવાબ 13 ટીક કરવાનો બેટા. 13 બાદ કરીશું તો એવી સંખ્યા બનશે. આમાં 13 કાઢી નાખો. 13 કાઢશો તો એવી સંખ્યા મળશે 17 વડે કપાશે. તો બાદ કેટલા કરવાના? તો કે 13. 13 બાદ કરવાના, 14 નહીં 13. રેડી છે ભાઈ? એકદમ એકદમ રેડી. समझाई गયું बदन भाई? कोई डाउट है इसमें?
ઓકે, ચલો સરસ. આનો આન્સર આપો અને હું તમને સમય આપું છું 1 મિનિટનો. 1 મિનિટનો સમય. 1 મિનિટનો સમય. હા, આન્સર શું આવે બેટા? જે બાદ કરવાનું હોય આન્સર 13 આવે. હા, અત્યારે એડ કરવાનો તો 4 આવે. યસ ચિરાગભાઈ, 100% બેટા. ભૂલ છે મારે કોઈ પ્રશ્નમાં બેટા? 1 મિનિટ, કોઈનું કહેવું છે મારી ભૂલ છે? 27 માંથી 17 બાદ કરીએ તો બેટા 9 જ આવે. 6 ના આવે. કાર્તિકભાઈ કમોન યાર, કમોન કમોન. ચલો આનો આન્સર આપો બધા. 45 સેકન્ડ. 37,846 માં નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરવી જોઈએ કે જેથી તેને 12 વડે નિશેષ ભાગી શકાય? ચલો આન્સર આપી રહ્યા છે છોકરાઓ. 2 જુદા જુદા આન્સર આપ્યો, કેમ કે ધ્યાનથી વાંચ્યું જ નથી બધાએ. હવે કંઈક ઉમેરવાનું છે બેટા. કંઈક ઉમેરવું જોઈએ કે જેથી 12 વડે નિશેષ ભગાઈ શકાય. તો આ સંખ્યા 37846 માં કંઈક ઉમેરીને 12 વડે કપાય તો 12 વડે ભાગવાનું શરૂ કરો. 12 તરી 36, 1 8, 12 એકુ 12, 6 અને 4, 12 પંચા 60, 4 અને 6, 12 તરી 36, શેષ 10 બચી. તો ઘણા લોકો કહે સાહેબ 10 જવાબ ટીક કરી દઈએ, 10 ઓપ્શન આપ્યો છે. ભાઈ ઉમેરવાના છે, બાદ કરવાના હોત ને કે આમાં હું કેટલા બાદ કરું, તો બાદ કરવાના હોય ત્યારે શેષ બાદ કરવાના હોય ત્યારે જવાબ 10 લખવાનું, પણ બાદ નથી કરવાના. ઉમેરવાના હોય ત્યારે આને મારે આના જેટલો, આને આના જેટલો બનાવવો પડે. આમાં 2 ઉમેરું તો 12 પહોંચે. તો આમનો તફાવત ઉમેરવાનો. ઉમેરવાનું હોય, જ્યારે ઉમેરવાનું હોય ત્યારે શું ઉમેરવાનું હોય? તો કે ભાજક માઇનસ શેષ ઉમેરવાનો હોય. તો 12 માઇનસ 10 એટલે ઉમેરવાનું હોય ત્યારે 2. તો જવાબ તમારો 2 આવે. બાદ કરવાના હોત તો 10 આવે. ઉમેરવાના છે એટલે 12 માઇનસ 10. 2 ઉમેરશો, આ 12 થશે, પછી 12 વડે કપાશે એટલે આ 48 થઈ જશે. આખી સંખ્યા 12 વડે કપાઈ જશે. રેડી, પરફેક્ટ. ઓકે ઓકે રાહુલભાઈ, ઓકે. બધા હું રિક્વેસ્ટ કરીશ, બધા જે છોકરાઓ આન્સર આપે છે એક જ આન્સર આપો. હં, તો બીજા છોકરાઓની કમેન્ટ પણ વંચાય. ચલો ટ્વિસ્ટ કરીને એક પ્રશ્ન તમને પૂછું, લો આનો જવાબ આપો. બધા જવાબ બદલાઈ ગયા. મોટામાં મોટી 5 અંકની સંખ્યા શોધો. મોટામાં મોટી 5 અંકની સંખ્યા શોધો જેને 91 વડે ભાગી શકાય. એટલે જો હવે સંખ્યા નથી આપી, અત્યાર સુધી સંખ્યા આપી હતી. હવે તમને કીધું મોટામાં મોટી 5 અંકની. તો જો પદ્ધતિવાર જવું હોય તો 5 અંકની મોટામાં મોટી સંખ્યા એટલે 99 99 9 આવે. નાનામાં નાની 5 અંકની કીધી હોય તો 10,000 સ્કૂલમાં શીખ્યા હતા ને આવું.
હવે શીખ્યા હતા ને? તો આ સંખ્યા 91 વડે કપાય તો આ જવાબ. જો આ ના કપાય તો આનાથી સહેજ નાની હશે, તો આમાં કંઈક બાદ કરવાનું હશે ને સંખ્યા આવશે, અને બાદ કરવાનું હોય તો શેષ બાદ કરવાની. યાદ આવ્યું? હવે તમને સંખ્યા નથી આપીને તમને ધારવાની જાતે કીધી છે. મોટામાં મોટી 5 અંકની આને કહેવાય જે 91 વડે કપાય. તો આ કપાય કે નહીં મારે જોવાનું. જો આ ન કપાય તો આનાથી સહેજ નાની આવશે, કેમ કે મોટામાં મોટી 5 અંકની તો આ છે, આનાથી મોટી ના હોય તો આ આવશે અથવા આનાથી નાની સંખ્યા આવશે. તો જવાબ એ નહીં ટીક કરવાનો ભાઈ, આ ચેક કરવાનું 91 વડે કપાય કે નહીં. 91 નો ઘડ્યો બોલો. 91 1 91 બચ્યા 8 આ 9. 1 9 નીચે ઉતારી શકું. જો આને આ ના ભાગે તો નિયમ યાદ છે ને, ઉપર એક 0 મૂકવો પડે. આ નીચે આવી ગયો. 1 અલાઉડ હતો, હવે એનાથી ના કપાય તો બીજો નવડો લાવવા માટે 0 મૂકવો પડે. આવડે છે ને ભાગાકાર ભાઈ? ઓકે ઓકે. હવે 91 ગુણ્યા કેટલા કરશો? તો 91 ગુણ્યા 9 કરીએ તો 9 એકા 9, 9 એ 9 81. તો આ 0, આ 8 અને પાછળ 9. હવે 9 કરીશ તો આગળ નીકળી જશે તો 8, 91 8, 8 એકુ 8, 9 8 72. તો 1 આ 10 આવે તો 8 81. હવે આમાં હું કંઈક આટલા કાઢું. જો આ 91 વડે નથી કપાતો એનો મતલબ આમાંથી તમે 81 કાઢો તો એવી સંખ્યા મળશે જે આના વડે કપાશે. સમજ્યા? તો આટલા બાદ કરો બેટા આમાંથી. શેમાંથી? 9 9 9 9 9 માંથી તમારે 81 બાદ કરવા પડે. તો 8 1 9 9 અને 9. જવાબ આ આવે બેટા, 81 ના આવે. કોણ 9 9 81 કહે છે? 81 નહીં, પાછળ 18 વાળો જવાબ આવે. આ તમારો જવાબ. કેમ કે આ 5 અંકની મોટામાં મોટી સંખ્યા છે 91 વડે કપાય. આપણે શરૂ ક્યાંથી કરવાની? તો કે 5 અંકની મોટા મોટી ધારવાની. એ પોતે 91 વડે કપાય, નીચે 0 આવે તો કપાત. નથી આવતો નીચે કેટલી બધી શેષ 81. એનો મતલબ એમાં 81 બાદ કરવા પડે. 81 બાદ કર્યા તો જે સંખ્યા બની એ મારો જવાબ. હજુ એક આવું કરાવીશ, આઈડિયા આવશે. હજુ એક કરાવું છું. ઓકે, હજુ એક કરાવું, જો સમજાશે તમને. નાનામાં નાની 6 અંકની સંખ્યા શોધો જેને, ઓકે હમણાં રિપીટ કરું બરાબર, જેને કયો ઘડ્યો લઈએ? ચલો 15 નો લઈએ. 15 વડે નિશેષ ભાગી શકાય. વિચારો ભાઈ, કરીએ આમાં શોર્ટકટ? ના કિશનનાથ બેટા, આમાં કોઈ શોર્ટકટ નથી ભાઈ, ઓપ્શનની મદદ લેવી પડે. છેલ્લા 3 અંક ભાગ્ય તો ના ચાલે સોલંકીભાઈ, કેમ કે એ તમારી 91 ની ચાવી થોડી છે. ચાવી પ્રમાણે હોય ને ભાઈ. તમારે લાસ્ટ ક્વેશ્ચનમાં જોવું હોય કે 91 વડે, તો તમારે 91 ના અવયવ પાડો. 91 કોના કોના ઘડિયામાં આવે? તો 13 અને 7. તો જે સંખ્યા 13 અને 7 વડે કપાય એવું ટીક કરી શકું. એવી એક જ મળે તો ડાયરેક્ટ ચાલે ઓપ્શનથી, નહીં તો ના ચાલે. યસ,
જો પહેલાં તો જે લોકો 99, 99, 90 એવું આન્સર આપે તો એ તો 5 અંકની સંખ્યા થઈ ગઈ. હવે તમારે પહેલાં ધારવાની કઈ 6 અંકની નાનામાં નાની સંખ્યા. તો 6 અંકની નાનામાં નાની તો કે 1 અને 5 મીંડા, આને કહેવાય 6 અંકની નાનામાં નાની. જો આ 15 વડે ન કપાય તો આનથી મોટી આવશે, આનથી નાની કરવા જશો તો 5 અંક ઉપર આવી જશો. હવે ખબર પડી. અમુક લોકો 99, 99, 99 લઈને કરે છે. ભાઈ નાનામાં નાની સંખ્યા કીધી છે, પેલામાં મોટામાં મોટી સંખ્યા હતી એટલે નવડાવાળી આવે. સ્કૂલમાં નતા શીખ્યા? એ સ્કૂલમાં ભૂલી ગયા? આટલું નહીં શીખ્યા તમે? તમને 4 અંકની નાનામાં નાની કે તો એકડાવાળી આવે, આને કહેવાય 4 અંકની નાનામાં નાની. તમને 4 અંકની મોટામાં મોટી કહેવામાં આવે તો કઈ આવે? તો કે બધી નવડાવાળી. આવું સ્કૂલમાં નતું કર્યું? લે ભૂલી ગયા બધા? આવું કરવાનું હાવ. તો આ 5, 6 અંકની નાનામાં નાની સંખ્યા એને 15 વડે ભાગવાનું શરૂ કરો. 15 6 90, બચ્યું 10 અને આ એક 0. 15 6 90, બચ્યું 10, આ એક 0. 15 6 90, આ સહેલું થઈ ગયું થોડું. 10 અને આ એક 0. 15 6 90, નીચે બચ્યા 10. હવે બધાને લાગે કે સાહેબ 10 આમાંથી બાદ કરી દઉં તો બેટા 10 આમાંથી બાદ કરશો ને તો 9 9 9 9 અને 90 બનશે. આ 90 નહીં, આ રીતે બનશે. અહીંયા 9 તો 1 2 3 4 5 અંકની થઈ જશે. આ ના ચાલે. આનાથી સંખ્યા અથવા આનથી સહેજ મોટી આવશે એટલે કંઈક ઉમેરવાનું હોય તો આ બંનેનો તફાવત ઉમેરવાનો. 15 - 10, આમાં 5 ઉમેરો તો 1 2 3 4 અને 5. આ તમારી નાનામાં નાની 6 અંકની સંખ્યા જે 15 વડે કપાય. યસ બેટા, 10 ઉમેરવાના. બાદ કરવાના હોત તો 10 બાદ થાત ને આમાં 10 બાદ કરું તો 6 અંકની સંખ્યા વધશે, એ 5 અંક ઉપર આવી જશે. તો સમજવાનું કે મને મોટામાં મોટી અંકની કીધી હોય તો આન્સર એનાથી નાનો આવશે. નાનામાં નાની સંખ્યા કીધી હોય તો એનાથી નાનું ના જવાય, તો એનાથી ઉપર જવાનું. ઉપર જવાનું એટલે કંઈક ઉમેરવાનું, અને ઉમેરવાનું હોય તો આના ઉમેરવાનું હોય. આ બંનેનો તફાવત ઉમેરવાનો હોય. ભૂલી ગયા? હમણાં શીખવાડ્યું હતું. ઉમેરવાનું હોય તો ભાજક માઇનસ શેષ ઉમેરવાની હોય. તો 1,10,000 નહીં, 1,05,000. ખબર પડી લ્યા? ભૂલ બધાની પકડાઈ કે નહીં? હા, જોરદાર. હવે ખબર પડી ને બધાને? તો પછી સમજાવ્યું બધાને? તો આગળ આ બંને ખબર પડી ગઈ. ઓકે, બસ. તો આપણે આજે અહીંયા સુધી રાખવું છે.